સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા। પગાર સમયસર ન થતા વિરોધ પર ઉતરેલા સફાઈ કામદારોએ વિવિધ માંગણીઓ કરી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારો હડતાલ પર ઉતરી ગયા હતા। સમયસર પગાર ન મળતો હોય જેને લઈ સફાઈ કામદારો દ્વારા હડતાલ પડાઈ હતી અને 1 થી 5 તારીખ સુધીમાં પગાર આપવાની માંગ કરાઈ હતી। કોઈપણ પ્રકારની સુવિધા પણ ન અપાતી હોય અને આઈ કાર્ડ સહિતની માંગણી પણ સફાઈ કર્મચારીઓ દ્વારા કરાઈ હતી અને જો કોઈ નકલી કર્મચારી બનીને આવે અને ચોરી કરે તો અમારું નામ ખરાબ થાય તેમ પણ સફાઈ કર્મચારીઓએ કહ્યું હતું। આપનું નામ? મારું નામ રંજનાબેન બળવંતસિંહ ઠાકુર છે। मैं यहाँ 10 वर्षથી नौकरी करूँ छूँ। मैं 10 वर्षથી नौकरी पर यहाँ कहीं हड़कू मरतो नहीं। यहाँ सर लोग बोलता है पूजा मैडम गमे तो बोलते यहाँ हमने कशु इज्जत ज नहीं। गमे तो मोड़ू थाय तो अમને બહાર કાઢી મૂકતા છે અને પછી અમે જાવ તો કા છે બપોરે અમે શિફ્ટ ઉઠી જઈએ છે, બીજું કઈ જોઈએ નહીં અમને। પછી એમ કે તમે આવો ને તો આવો ને તો ઘરે રહેવા દો। અમે ઘર તો ક્યાંથી રહેવાનું? પછી અમારે ઘરે રહે તો ખાવા હું અમે બે પોરા લઈને પેલા તો ખાવા પીવાના 2 મહિના પગાર આવે અમારું। 10 તારીખ के अंदर पगार नहीं आवे तो बीजाने आवे भाड़ा मकान है हमारू, पोतानो मकान नहीं। तो પછી અમે શું કરવાનું? પછી કઈ બોલવા જાય તો પૂજા મેડમ કે તમારે ગરીબ આવવાનું નહીં કામ પર। પછી એસઆઈસી લોકો બી અમને ગમે તેવું બોલે। અમારે કઈ છે જ નથી આ એવું। કેટલો પગાર છે અને શું મુખ્ય માંગણી તમારી? અમારે એવું જ માંગે છે કાયમ અમારે શિફ્ટ ડ્યુટી પગાર અમારે 14,000 પગાર છે, પણ અડધો પગાર મળતો નથી અમને। आपका नाम? वैशाली नितिन नारखेड़े है। मैं 10 साल से नौकरी कर रही हूँ। एक मिनट लेकिन अभी पूजा मैडम आई तब से बहुत टॉर्चर हो रहा है हम लोगों को। ऊपर सिस्टर लोग टॉर्चर करते हैं, ब्रदर लोग टॉर्चर करते हैं, डॉक्टर लोग टॉर्चर करते हैं। उसके पास बोलने आएगा तो वो बोलते हैं ऊपर जाके बोलो। किसके पास जाए हम लोग बोलने के लिए? पगार भी कम मिलता है, वह बोनस नहीं मिलता है। हमको सिर्फ ड्यूटी चाहिए। न वार्ड में 3 सर्वेंट रखते, 3 सर्वेंट से सब काम करवाते। ऊपर बोलते हैं सिस्टर लोग बोलते हैं नहीं पेशेंट लेके जाएगा तो एसआई के पास धमकी देते हैं। ये हम पूजा मैडम हमको निकालने की धमकी देते हैं। हम लोग किसके पास जाए? ना हमको सिर्फ ड्यूटी चाहिए। आज किस तरह का विरोध कर रहे हो? ये तो हम तो सब मतलब रक्षाबंधन की छुट्टी गिराने की बात कर रहे हैं तो वो बोलते हैं 15 दिन नौकरी पे नहीं लेंगे। इसके लिए